એ ગોળી તો એટલી મસ્ત લાગે છે ને તો તમને હાથો નહીં માનો તેનો હું બે ખાઈને આવી જાઉં તો પછી રોટલી ન ખવાય તો પાપડ ઉકલી જાય મમ્મી પાપડ ઉકળી જાય હવે વાત હવે મને કવાર એમ કે ને પકોડા સરસ એમ જ બ્રેક મારો ગોળી તો એટલી મસ્ત લાગે છે ને તો તમને હાથો નહીં માનો તેનો હું બે ખાઈને આવી જાઉં તો પછી રોટલી ન ખવાય મેં તો હારું તયું માં મમ્મીને ખબર પડે ને લાઈટ કર્યો અંધારામ કામ કર્યા કરે બાકી તયું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી કેમ છો બધા એકદમ બધા મજામાં છે ને અહીંયા એકદમ બધા એટલે બધા મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને કાલે રાત્રે તો જો અમે મૂવી જોવા ગયા હતા બહુ એટલે બહુ સરસ હતું પણ જે આખી પહેલાંની જે સ્ટોરી હતી જે પહેલાં ઘટના ઘટી હોય સેમ ટુ સેમ એ સ્ટોરી હતી એટલે ઘણાને તો બોરિંગ લાગતું છે કે આવું છે ને આવું છે એમ પણ જે રિયલ હતી એ જ સ્ટોરી બતાવી એટલે એમાં તો એક્સ્ટ્રા કંઈ ફાઇટિંગ છે કે ગ્રામમાં વધારે એક્સ્ટ્રા એડ ના કરી શકે કારણ કે જે સ્ટોરી જે હતી એ જ એમાં મૂવીમાં બતાવી દીધું મસ્ત મૂવી હતું જોવાલાયક હતું તો અમે કાલે રાત્રે મૂવી જોવા ગયા હતા તો મસ્ત મૂવી હતું અને ત્યાં બધાનો નાસ્તો ઓલરેડી તો થઈ ગયો છે આઈ થિંક મારો નાકાશનો બેન જ બાકી હોય એમાં છેલ્લે હોય એટલે કારણ કે ઉપરનો હવે ક્લીનઅપ કરી પછી નીચે આવતું થોડુંક લેટ થઈ જાય પહેલાં સીધી નીચે વી આવતી પછી પાછું કરવા જતી એટલે મેં કીધું ઉપરનું કરીને આવીને તો પછી નીચેથી ઉપર પાછું જવું જ નહીં નીચેનું બધું કામ પતે પછી કદાચ 9-10 વાગે ફ્રી થઈને જ ઉપર ખાલી આટો મારવા જવાનું એટલા માટે તો બહાર નાસ્તો થઈ ગયો છે અને મમ્મીને આપણે મળી લઈ પહેલા હવે મમ્મી વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અત્યારમાં તો માખણના પિંડ આવ્યા હા હાલો કોઈ માખણ ખાવા નાસ્તો કરી તો થઈ ગયા છે શિયાળામાં તો મજા આવે માખણ ને ભાખરી ને ચા ગરમા ગરમ આખું તાજું માખણ આ ભેંસું એને ગરમ રોજ છાશ કરીને માખણ ઉતરે ને જેમ આપણે અઠવાડિયે ઉતરે હા એ લોકોને બે દી ઉતરતું હોય હા કોઈ તાજું હોય એને તો વધારે ઉતરે હા કારણ કે ભેંસું ને હોય એટલે વધારે હોય દૂધ તો એટલું વધતું જ હોય આપણે દૂધ વધે નહીં આપણે લઈને ખાવાનું હોય આપણે મલાઈ હોય જોઈએ ખાતા પીતા વધે ઈ યસ અને ઈ આપણે છાશ થાય ને બાકી તો મલાઈ જ આપણે માખણ નીકળે ત્યારમાં તો અત્યારમાં કુકરમાં હું સી થાય સ્મેલ તો હારી આવે અત્યારમાં રાજમા બનાવ્યા છે રાજમા ને આરે રાજમા હારે પરોઠા ખવાય રોટલી ખવાય ભાખરી ખવાય જે ખાવું એ ખવાય રાજમા ચાવલ સાંભળ્યું પણ કોઈ દી મેં જો રિયલી ગઈ મેં કોઈ દી જોયા નથી રાજમા ચાવલ કે કેવી રીતના બનાવેલું હોય રાજમાનું શાક અને ટેસ્ટ પણ મેં નથી કર્યો મમ્મી કાલે મેં નીકળ્યા બધી વસ્તુ બધી કાઢતા બપોરે દળાવવાની તૈયાર કરતા હતા ને ઢોકળા ઇડલી બધું એમાંથી રાજમા નીકળ્યા કારણ કે રાજમાનું શાક કરું મેં સાંભળ્યું છે રાજમા ચાવલ મેં ટીવીમાં આપણે જોતા હોય ને મતલબ સિરિયલ કે ગમે એમાં કે રાજમા ચાવલ છે રાજમા ચાવલ એમાં સાંભળ્યું હોય મેં કીધું અને મેં કીધું ટેસ્ટ કર્યું નથી કે રાજમાનું શાક કેવી રીતના બનાવાય અને કેવું ટેસ્ટમાં હોય પણ બનાવે કરો મમ્મી કાંઈ નહીં હું બનાવીશ તું ચાક જત કરતા ખબર પડે કેવું લાગે બહુ સરસ લાગે એ કે તો આકાશને કીધું કે હા તો અત્યારમાં જો આઈ થિંક એવું લાગે છે આકાશ હું અત્યારમાં કહેતા હતા કે રાજમાનું શાક અત્યારમાં ન હોય એમ અત્યારે કે ન હોય છે હાંજે હોય એમ હા હા મેં કીધું બપોરે હોય હાંજે બનાવાય બપોરે દાળ ભાત ને હોય જેને હા એની યાર મજા દાળ ભાત ને ઓરું શાક આપણે ભાવે હજી તો મેં અત્યારે હોય ને હાંજે હોય મેં કીધું. હા તો બહુ વાર લાગે રાજમા આવે બે જાતના આવે રાજમા ઝીણા આવે ને મોટા આવે આપડા મોટા છે ને એકદમ મરૂન કલર ના મોટા મોટા હા ઝીણા આવે ઉઠે. આમ ચૂડાની જેમ વાર લાગતું છે ને બફાતા ને હા એટલે બાફવા પડે તો ઉપર વાર ન લાગે તો ત્યાં લીલી તુવેર હા ટોઠા તમે ટોઠાનું શાક ખાધું ક્યારે લીલી તુવેર નું ખાધું મેં નથી ક્યારે ટેસ્ટ કર્યો મેં નથી ક્યારે ચાખ્યું જે મતલબ બહાર હોય ઈ. હા પણ એમાં ફૂલ લસણ જોઈએ એટલે તારે ચાખવાનું જ ભાવે. એમાં લીલું લસણ જોઈ વધારે હા હા તો જ એનો સ્વાદ આવે. ઓકે સાંભળ્યું છે કે લીલી તુવેર અને ટોઠાનું શાક એમ હા. પણ બધી એ મેં જોયું નથી કારણ કે સુરતમાં તો એટલી નવી નવી આઈટમ રોજના રોજ મેં અપડેટ થતી છે કે ન પૂછો વાત કે આપણે કહેવાય કે ખાવાનું ફેમસ શું તો સુરતમાં ત્યાં જે હોય ત્યાં નથી નવું તમને મળ્યા કરે 6 મહિના 6 મહિના કંઈક નવી આઈટમ 2 મહિના 2 મહિના નવી આઈટમ કંઈક લોન્ચ થઈ જ ગઈ હોય તો આપણે તો અમરેલી એવું સિટી હતું કે ત્યાં એટલું બધું આની જેમ નહોતું કારણ કે સુરત તો મોટી સિટી છે અમરેલી અમારે એવું નથી કે ગામડું છે અમરેલી અમારે સિટી જ કહેવાય કારણ કે બધી આજુબાજુના ગામડા જે અમરેલીમાં જ આવે શોપિંગ કરવા એટલા માટે તો સુરતની જેમ અમરેલી તો એટલું બધું મોટું હતું ને એટલે ખ્યાલ ના આવે અમુક વસ્તુને હોય નહીં અને મને સાંભળે છે ને તે પછી જે મેં લોગિંગ સ્ટાર્ટ કર્યું ને મારા બીજું વર્ષ પૂરું થયું આઈ થિંક 2-2.5 વર્ષ જેવું થયું જ્યારે મેં લોગિંગ સ્ટાર્ટ કર્યું ને તે પછી મેં બહાર જમવાનું સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી તો બહારનું કોઈ તમે ખાધું નહોતું અને જાતા ને હું વિચાર ક્યારેક તો મંચુરિયન ને ઢોસા બધી બધું મને એકવાર પીઝો ખવડાવ્યો પીઝો તો મને બિલકુલ નહોતો ભાવ્યો અને બર્ગર એકવાર ખવડાવ્યું હતું હા એટલે ક્યારેક અમે ભાઈ બહેન જાતા એટલે બહુ એટલું બધું બહારનું મેં ખાધું પણ નથી
પણ હવે સુરતમાં એમ પછી નત નવું જો આકાશને ખબર હોય ને આકાશને તો આખું સુરત મને એમ ખબર હોય છે ક્યાં હું સારું ટેસ્ટમાં મળે છે ને એટલે જય એમ કે ને જય બાર જાય ને કે આ વસ્તુ અહીંયા હારી આવે આ વસ્તુ અહીંયા હારી આવે છે એટલે એવી રીતે ક્યારેક ધીમે ધીમે ટેસ્ટ કર્યું એટલે બધી વસ્તુ ખબર હોય કે ભાઈ અહીંયા સારું આવે સારું આવે સારું આવે એટલા માટે બાકી એટલે બધા આપણે આઈડિયા નથી હા બનાવવાની હોય તો આપણે બનાવી બધું નટ નવું આપણે ઘરે આપણે જોતા હોય બધું હા પણ એમાં લસણ હોય એટલે લસણ ન ખાતા હોય એને તો કામ હા અડે ટેસ્ટ કરવા મળે જ નહીં ક્યારેક ટેસ્ટ કરવા ન મળે એમાં લસણ જ ફૂલ જોઈએ હા લીલું લસણ હોય તો બહુ મસ્ત તો મજા આવે હા આકાશ કઈક કહેતા હતા ને કે લસણ નારે શું એનું કઈક શાક કે ખાવા જાવ ખાવા કરતા હતા લસણ કાજુનું હા લસણ કાજુનું એ પણ મેં સાહેબ લસણ કાજુનું શાક એ જઈ નીકળી ને તો મને કે અહીંયા ફેમસ છે મને બતાવ્યું કે ફેમસ એકવાર ખાવા આવું મારે કે વાત તો ઘણી કરે છે લસણની મોટી મોટી કળી હોય હા હા અને કાજુ ને લસણની કળી ઠીક એમ શાક બનતું છે એમ ને એમને લસણ કળી રાખી કળીનું શાક બને આખી કળી હા કાજુ જેમ જ ઓકે અમે તો ન ખાતા કે કામનું નહીં ખાતા હોય ભરપૂર અત્યારે શિયાળ છે ને ખાઈ આવજો હમાય દબા દબાવી સાઈડમાં રાખી નાખા જયારે આવે ત્યારે ફિલહાલ પૂજા કરે છે આવે એટલે આપણે મળી લેશું ને જો કે જોડે નાસ્તો કરી લેશું ત્યારે ફટાફટ પોપડા હા અરે મમ્મી પકોડાની તો વાત કરો માં યા શિયાળાના મને આકાશ કે તને પકોડા ખવડાવીશ પકોડા મેં જોયા નથી કેવા હોય કે જેનું બનતું મને એ નથી ખબર તો ગયા શિયાળા મને કહેતા કે આપણે જાસુ આજ ખેલે મને કે મેં તો આકાશ હવે તમારે ખવડાવે ને તો વાત કરજો મેં એક વર્ષ વહી ગયું મેં તો આવતો શિયાળો આવી ગયો મેં હજી પકોડા મેં જોયા નથી સાયકલ નથી નીકળી ને તો મને કીધું આ છે નાના બહુ પકોડા ફેમસ છે એ વાત કરે નીકળે ને એમ કે આપણે છે ને પકોડા ખાવા આવશું કે એને બહુ ફેમસ છે એમ વાતો કરે હવે વાત હવે મને ખબર એમ કે ને કઈ પકોડા સરસ આવે તો એમ જ બ્રેક મારો આ જ ગાડી ઉભી રાખો પણ હવે ઉપર ત્યાં પછી આપણે એને ફરિયાદ કરી પણ આપણે પેલા ઘરનું કામ ફિનિશ અડધું તો કરી નાખ્યું છે અડધું જ બાકી છે પછી આવે ને તે જોડે નાસ્તો કરું છું એટલા માટે તો ફોન સાઈડમાં રાખો ફટાફટ આપણું ઘરનું કામ ફિનિશ કરવા મળી તો અહીંયા અમારું જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે ને બાજુમાં સોંગ વાગે છે શાલીમાં નહીં માસી જાલીમાં શાલીમાં નહીં જાલીમાં એ અમને જે આવડે અમે ગાયા અમે કે છે સિંગર છે ત્યાં વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બસ મજામાં કાલે તો અમે બહુ હેપી થઈ ગયા કારણ કે ઘણા બધા સબસ્ક્રાઇબરોના મેસેજીસ હતા ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ અને ઘણી બધી વિશેષ મેં તો કાલે કેટલાને રિપ્લે કર્યા બોલ બીજા કારણે હરખ હોય ને પછી રિપ્લે આ વસ્તુમાં તો આવે કાલે આપણે મૂવી જો ના આવે 10:30 પોણા 11 પછી સુતા હતા ને તો 11 વાગે બધા રિપ્લે કર્યા અમે અચ્છા ઘણા બધા લોકોની વિશેષ હતી વોટ્સએપ પર હતી ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર પણ ઓલરેડી કોમેન્ટ સેક્શન ની અંદર પણ છે તો બધા જ લોકોને દિલથી થેન્ક યુ કે આટલી સારી વિશેષ કરી છે અને હા ગઈકાલનો તમે જે બ્લોગ્સ જોયો છે તો બ્લોગ ની અંદર તમને કોઈ પણ ટાઈપનું સેલિબ્રેશન જોવા નહીં મળ્યું જો કે અમે સેલિબ્રેશન જ નથી કર્યું ઘરે મસ્ત મજાનો અમે સેલિબ્રેશન ની અંદર મસ્ત મજાનો ખજૂર પાક બનાવ્યો ઈ ખજૂર પાક એટલો મસ્ત બન્યો છે ને ડબ્બો ભરાઈ ગયો અડધો થઈ ગયો હું જ આકાશ ને કાલે કહું જ છું ડબ્બો અડધો થઈ ગયો કે આપણે લાગે કે આપણે બે દીમાં બે જણા ખાઈ જાવ કારણ કે જો રાત્રે કાલે ત્યાં પપ્પુને ખાધા પછી રાત્રે બહાર કાંઈ લગાય ખાધું જ નતું આવીને તમે નહીં માનો કદાચ 4 ગોળી તો આકાશ ખાધી છે 4 તો પાક્કી ખાધી છે આપણે બીજું કઈ ખાધું નતું પછી 11 વાગે 10:30 આપણે ઈ જ ખાધું તો પાણી પીને પેટ મસ્ત મતલબ પેક થઈ ગયો બન્યો છે ખબર છે કે છે ને બહુ આપણે કેમ સુગર ફ્રી લોકો ખાતા હોય ને તો ઈ ટાઈપ નો બન્યો છે બહુ ગળો નથી એકદમ મીડિયમ બાઈટ ખાઈ શકો અને જે પેલું ડ્રાય ફ્રૂટ તું નાખ્યું છે તો એ મોઢામાં આવતા પેલું લાગે નહીં એટલે જ ક્રિસ્પી કરાઈ નાખ્યું હા આપણે પેલું ન્યુટ્રિશન ડિલાઇટ આપણી છે તો તમે મોઢામાં બે મૂકી દો ને તો તમને લાગે નહીં કારણ કે ડ્રાય ફ્રૂટ છે અને બીજી કોઈ આઈટમ ની અંદર જો ડ્રાય ફ્રૂટ વધારે હોય ને તો તમને ભાવે જ નહીં ડ્રાય ફ્રૂટ એ ટાઈપ નું અંદર મેલ્ટ થઈ ગયું છે કે સ્વાદ ની અંદર એટલે જ હાવ કાલ મેં ચિપ્સ કરાઈ નાખી મેં કટકા રાખજો ને તો દાઢે ચડશે મેં કીધું એક તો ખજૂરી હાવ મેડ થઈ ગયો તો ના ડ્રાય ફ્રૂટ મેં હાવ મેં કરી નાખો ને એકદમ સ્લાઇડ માં પતલી અંદર મિક્સ થઈ જાય ખબર ન પડે એ ગોળી તો એટલી મસ્ત લાગે છે ને તો તમને હાથ નહીં માનો તેનો હું બે ખાઈને આવી છું તો પછી રોટલી ન ખવાય તો પણ ભૂખ લાગી હતી હવારમાં હું કે હવારમાં કાલ રાતે હું ખબર આકાશી કે હવે છે ને આપણે રોટલી મોર્નિંગ માં નહીં ખાવાની 2 થી 3 કે લાડુડી ખાઈ જવાની બરોબર 2 લાડુડી તો ના ખવાય કે પાછી ભૂખ એમ નહીં પણ 2 લાડુડી ખાધી ક્યાંય મેં ખબર ન પડી પણ મેં કેટલા ખબર 6:45 વાગે ખાધી છે ને અત્યારે કેટલા વાગ્યા જોવો 8:30 થયા 8:30 થવા આવ્યા તું રોજ આ તારું દહીં કશો તને એમ ન થાય મારું મોર્નિંગ માં કરું આપણે સરસ છે તમે ના મેં કાલ પૂછ્યું તમને મેં તમને કાલે પૂછ્યું હતું મારે ખાલી રોટલી અને ચા જ ખાવી બરોબર તમારે અથાણું ના ખાઈ શકાય કે નો કેરી ખાઈ શકાય બરોબર તો એમ નહીં અમે તો મહિનો ભોગ દીધો મહિનો પણ મારે ક્યાં સ્વાદિષ્ટ ખાવું છે દહીં હોય ને તો દહીં ની અંદર સહેજ ખટાશ હોય આ ચા આવે રસ ચામાં રસ નથી જાગતો એમ નહીં પણ મેં આગળ તમને કહ્યું તમે કીધું મને ફૂલ શરદી છે દહીં નથી ખાવું દહીં ટાઢું પડે બહુ એટલા માટે વહી ગઈ
આલ્યો નો ખાઈ ને અમારે કોને હામ કેવા ઘોડી ના હું બાપુ ને ઘોડી ના હામ નો ખાઈ ને આ રૂપિયા માખણ છે જો માખણ છે માખણ પાપડ છે તો પછી લાવું માર દઈ હું મોર્નિંગ ખાઈ ની સાથે માર થોડી ચા ખવાય તારે ચા નથી ખવાય તો પછી તિરાલી ખાતી નથી અમારે ખાવાનું છે હજી હું ખાવાનું નથી સવારમાં તો અમારે રોજ રાત્રે એમ ક્યાં વહેલી ઉઠાડજે પછી તો હું કેટલા ખબર છે 6:30 વાગે સ્ટાર્ટ કરું તે 7:15 ઉઠાઈ જાય છે એટલું વહેલું ઉઠાઈ જાય તારે શું કરવાનું ખબર છે તારે 5 વાગે ઉઠવાનું ચાલુ કરવાનું એટલે હું છે ને 6 વાગે ઉઠી લઉં પછી તાજે કેવું કરું 7 વાગે મેં આગળ ઉઠો 9 7:30 6 મેં તો 7:30 ટાઈમ કોણ આવું ખોટું બોલે ને કે પોતાના છોકરી ઉઠાડવા માટે કે હસબન્ડ ઉઠાડવા માટે આવું ખોટું બોલતા જોઈએ હું તો તને પરમિશન આપું તારે મોર્નિંગ માં ખોટું જ કહેવાનું હા આકાશ હવે છે ને 7:30 થઈ ગયા છે 8 વાગ્યા છે હું તો ઘણી વાર બોલી જઈ મમ્મીને તો એક ટેવ હતી પૂછ ને કલાક વેલો ટાઈમ છે હું અમને લેવું થતો મમ્મી કે ઉઠાડવા આવે ને તો 7 નો વાગ્યા ને 6:30 મેં 7 વાગે હવે તો ઉઠ એટલે આપણે 7 વાગી ગયા હાલો ફટાફટ ઉભા થઈ જાય એવું કરે એટલે બધાની ઘરે એવો રિવાજ મને બધા હશે જ કદાચ કે વેલા ઉઠાડવાનો અડધો કલાક આવો ટાઈમ હોય તો એ માંડ બધા ટાઈમ ઉઠે એટલે એવું છે કાંઈ ચલો નાસ્તો કરી લઈને પછી પાછા મસ્ત આપણે ઘરે કંઈક આઈટમ બનવાની છે પણ થોડીક વાર પછી તમને આપણે શેર કરીશું હું કહેતી હતી ને તમને કે મસ્ત કંઈક આઈટમ બનવાની છે અમારી ઘરે ને ઉપર એક મસ્ત અમારી જે કપલ રીલ્સ મેં શૂટ કરી હતી તો ત્યારે એડિટ કરતી હતી હું અને આકાશ વિડીયો એડિટ કરતા હતા તો મમ્મી અવાજ કર્યો કે હવે ફ્રી થઈ ગયા તો ચલો તો મારું કામ પેન્ડિંગમાં મૂકીને આવીશું અને તમને બતાવો કે મમ્મી શું બનાવવાના છે તો મમ્મી સવારના જ વાત કરતા થોડુંક નહીં જાજી નહીં પણ થોડીક બનાવીશું કે એમ તો સૌથી પહેલા અહીંયા મૂક્યું છે આંધણ એને કહેવાય ગરમ પાણી એમાં મીઠું નાખ્યું ને મમ્મી એમાં મીઠું નાખવાનું ખારો નાખવાનો જરીક તેલ નાખવાનું ઓકે એટલે ખીચડી તપેલામાં ચોટે નહીં ચોટે ને બને છે હું મમ્મી ખીચું બને છે ઘઉંના પાપડ માટે ને હા તો અહીં જો આપણે રોટલીનો લોટ હોય ને લઈ લીધો છે ને આમાં ચોખાનો છે મેંદો છે ઓકે અને વ્હાઈટ સરસ થાય ને મેંદાનો લોટ નાખ્યો હોય તો અને ઘણા મમ્મી ચોખાનો નાખે ને ચોખાનો હોતો હા તો આજે અમારી ઘરે બને છે ઘઉંના પાપડ ત્યાં આંધળ મૂકી દીધું છે હજી ઉકળ્યું નથી મમ્મી ફૂલ આંધળ ઉકળે પછી નખાય ને બબલ સાઉન્ડ પછી ઓકે 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 ત્યારે તો તે પછી તો બધું કામ કર્યું ઓકે તો આજે મમ્મી પાપડ ભણવા માટે આવી રીતના 2 કોથળી પણ લઈ લીધી છે મમ્મી કે થોડા જાજા નહીં પણ થોડા કીકી મેં એક જ લોટાના બનાવજો પછી મને થકાઈ જાય મેં આપણે એવું લાગે ને તો મેં એક કાતરા મેં એક લોટામાં દઉં 1 લોટો પાણીના બનાવ્યા છે મેં 1 લોટાનો માપ એ રીતના ગણાય એટલે 1 લોટો પાણી મૂક્યું એમાં જેટલો લોટ સમાય એટલી જ આપણે ખીચી બનાવવાની અને માપ એ જ હોય કે 2 લોટાનું ખીચું બનાવું કે 3 લોટાનું ખીચું બનાવું કે 5 લોટાનું ખીચું બનાવવું છે કે તમે તપેલીનું માપ લો કે 1 તપેલીનું ખીચું બનાવવું છે એમ પાણીનું માપ લઈને ખીચું બનતું હોય છે એટલા માટે હું કહું ચાલે ગઈ તો પાણી ઉકળી ગયું તો આપણે અંદર લોટ એડ કરી દેવું અને ખીચુમાં એવી વસ્તુ છે કે એકલા થાય નહીં ને 2 જણા જોઈએ હલાવે 1 જણા પકડે તપેલીને હલાવવામાં જોઈએ ને ખાલી હલાવવામાં જેમ હલાવવું હોય ને ત્યારે 2 જણા જરૂર પડે બાકી આમ તો એકલા બની જાય તો અત્યારે અમે ખીચું બને છે પછી પાપડ ધીમે ધીમે વણવાના છે એ પણ તમને બતાવશું રોટલી નું કે લીલું કલર યાદ મને નથી કહ્યું તમને ખબર છે મને કઈ યાદ નથી રોટલી અહીંયા પાપડ જો મમ્મી બહુ મસ્ત વણ્યા છે આપણે પેલા નીનાથી બેસી જઈએ હવે તો હું થોડી કામમાં બિઝી હતી તો બા વચ્ચે આવીને બાએ જો મમ્મીને સુકવવા લાગ્યું અને મમ્મી બાકી થોડાક મેં શીખવા ને બાએ 1-2 પાપડ શીખવા તો બગડી ગયા તો બા એમ કહે છે લાઈટ કરી બાકી જોતો કે લાઈટ નહોતી ગયા તમે મને અંધારા હું જાય કે બધું ધોળું લાગે કે એટલે હું અમે દાંત કાઢી છે મેં તો સારું તઈમાં મમ્મીને ખબર પડે ને લાઈટ કરે અંધારામાં કામ કર્યા કરે બાકી તઈ હું મારા પાપડ એટલા બગડી ગયા કે ન મૂકવાના કે મને દેખાવો જોઈએ ને કાંઈ કે મેં તો સારું હોઈ જાવ મેં તો એટલે ભાઈ 2 પાપડા બગડ્યા સૂકવવામાં બાકી થોડા મમ્મીએ કર્યા ના બાકી હું સૂકવીને ગઈ હતી થોડું કામ તો ઉપર ગઈ હતી પાછી નીચે આવી ગઈ મમ્મી અવાજ ખીચી ખાવી તો હાલી કે અમે તો આ થોડાક બાકી છે સાચી વાત જો આપણે મમ્મી થોડા કરી પણ થાય પાપડ થઈ જાય વણવી એટલે થઈ જ જાય મેં મારા લાઈફમાં એકવાર પાપડ વણી તો એ ગોળી તો એટલી મસ્ત લાગે છે ને તો તમને હાથો નહીં માનો તેનો હું 2 ખાઈને આવી છું તો પછી રોટલી ન ખવાય ખીચું કરો માં પેલા તો તમને ફરિયાદ છે ઠપકો છે તમારો કેમ હું ઠપકો છે મા દીકરીનો બેનો ઠપકો છે તમને ઓછું કરી નાખી હમણાં અમે પડીકું કરી નાખી તમારું અમે પડીકું છે ને ઈ જ પડીકાની વાત છે તમે પોકવાડા નથી ખવડાય અમને વરસ વહી ગયું
પોંક વડા હા પોક વડા જ ને શું પોંક કહેવાય વડા, પોંક હા એમ ઈ કે શિયાળો આવ્યો, ઈ કે પોળમાં વાતો કરે છે, પકોડા વેચે. આ તો ફરજિયાત જ્યાં આવે ને ત્યાં ગાડી ઊભી જ આ રાખજે. પોંક વડા છે ને આપણે ખાઈશું રવિવારે, આ પોંક વડા આપણે ખાઈશું સોમવારે સાંજે. થોડાક દિવસ હું અને પછી વિશાલ. હા વિશાલ આવવાનો છે કાંઈ તો ભૂલાઈ ગઈ સોરી મારો ભાઈ આવવાનો છે વિશાલભાઈનો ફોન આવ્યો કે હા. અમે એક દિવસ અગાઉ આવ્યા છીએ, જીજુને થોડું કામકાજ છે અહીંયા હા, સુરતમાં, હા, હા. તો એક્ઝિબિશનના એક દિવસ પહેલા આવ્યા છીએ. શું વાત છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, સારું આવો ને તે અત્યારે પોંક વડાને યાદ કરાવ્યું. હા તો આપણે જઈશું ખાવા નકર માટે. પડીકું વળી જાય તમારું એટલે પકોડા નહીં મળે ને આવે છે, તો બહુ અવતાર કરીને મૂવી આવે છે, ઈ જોવા જવાનું છે. છે અવતાર 5DX માં મૂવી હા. આવે છે. તો ઈ વહેલા આવતા હોય તો ઈ પછી જોવાનું તમારે છે. સસરા કાલ સાંજે ફોન આવ્યો મને કે 1 વર્ષ પૂરું થયું એમ જોતા મૂવી મેં તો તિથિ થઈ. તિથિ પૂરી તિથિ થઈ ગઈ કે મેં તો હા પછી કે શું કહેવાય કે હેપી એનિવર્સરી કહેવાય વર્ષી કે મેં તો હા પપ્પા વર્ષી કાલ મમ્મીનો રોંડે ફોન આવ્યો એટલે મમ્મી નહીં કારણ કે આપણે મમ્મીના એજના બોલતા ન ફાવે એટલે મતલબ કોમેડી થાય એવું નથી કે અમે કઈ ઠેકડી કે મસ્ત ઉડાડીએ છીએ પણ એ લોકોને બોલતા ન આવડે ને હરખ થાય બોલવાનો એટલે એ રીતે બોલે કોમેડી થઈ જાય તો મમ્મી કે હેપી એનિવર્સરી શું કે વર્ષી કેમ ના મમ્મી વર્ષી જ કહેવાય હેપી એનિવર્સરી different વિરાલી, આખા ભારતમાં હિન્દી મસ્ત મજાનું બોલાતું છે બરોબર, હા. પણ એન્ટિક લેવલનું બોલાતું હોય ને તો આપણે ગુજરાતની અંદર હા. ફાવતા હે ફાવતા હે. હું ફાવતા आता है खाता है खाता है जाता है એટલે એની જેવું છે. ઇંગ્લિશ શું છે, બધા લોકો વ્યવસ્થિત સારી રીતે બોલતા બધી હા. બધા રાજ્યની અંદર કે અમુક સિટીની અંદર, પણ આપણે કાઠિયાવાડીઓ બોલે એટલે એમાં તમે ભૂકો કાઢી નાખો અને એમાં મમ્મીની એજ વાળા હોય એટલે વાત જવા દે. વાત જવા દે, પણ મમ્મી મજા આવે આપણે- એમ. મમ્મી છે ને આપણા સબસ્ક્રાઇબરોને ક્યારે સબસ્ક્રાઇબરો કહેતા જ નથી. શું કહે છે? મમ્મી બોલો તો સરપ્રાઈઝ જો. સરપ્રાઈઝ જો. સરપ્રાઈઝ જો. એટલે મજા આવે ક્યારેક ક્યારેક વર્ડ્સ બોલે એટલે આપણે આખું બધા માઇન્ડ ફ્રેશ થઈ મામા જાય છોકરીઓ બધી જોડે હોય ને હા. એટલે મળ્યા હોય એટલે પાયલ ભેગી હોય તો પાયલ કે આકાશ તમારા સરપ્રાઈઝો મળ્યા હતા, ખુશી તમારા સરપ્રાઈઝો મળ્યા હતા. એટલે મજા આવે થોડી કોમેડી થઈ જાય આખો માહોલ છે ને આખો ફની માહોલ થઈ શબ્દો હોય ને એટલે જાય મજા એટલે મજા આવી જાય હા બપોરે આપણે ખાવા જઈશું સોમવારે સાંજે, હા, બરોબર ને? હા. હવે ફરિયાદ નહીં આવે ને? એ તો હજી તો ફરિયાદ બાકી જ અમારે કહેવાય ને ખીચું ખાવું છે અત્યારે. ખવાય ન જાય ને ત્યારે લગીને ફરિયાદ જ કહેવાય સાગુ એટલે કઈથી ખબર છે, પાપડનો ગુલ્લો. પાપડનો ગુલ્લો ભાવે ને ભાવે ન ભાવે ન ભાવે હાલો પાપડનો ગુલ્લો ખાવા ખીચું ખાવા મજા આવે પ્રોગ્રામ જેવા એવું માપ નહોતું કાઢ્યું અમે કીધું તું નવરાય નહીં આજે નવરા થઈ ગયા તા ને નવરા થઈ ગયા તો બરસો ટાઈમ કાઢ્યો સ્પેશિયલી પાપડ બનાવવાનો. હા. ખરા તો મેં તમારે. કીધું આપણે તૈયાર લેવા એક હતા વિરાલી થોડાક રોજ 15 પાપડ બનાવીને તોય ડ્રમ ભરાઈ જાય. તોય ડ્રમ ભરાય. ઓલું ડ્રમ છે ને આપણે ઉપર માળે ઉતારે તો કાલે શિયાળાના 4 મહિના છે તો આખા વરાળના થઈ જાય ને ભેગા. તો ડ્રમ અત્યારે ઉતારી દેજો ખાય ને હા, હા. મગન મામાની લોકો આખા વર્ષના પાપડ બનાવે અને આખા વર્ષના ખાય સરસ, સરસ. એને 12 માસ પાપડ જોઈએ. ઘણા જોતા હોય ઘણા ચાલે એવું કઈ ન હોય પણ આપણે પાપડ થઈ ગયા આપણે પછી ડ્યુટી નિભાઈ લઈ આને છે ને વણાય એટલે આમ કરીને આમ નાખવાના છે પછી જ આવી રીતના આપણે પોચા જ કરવાનો અને એવા હોય બહુ પાવર વાળો તો થોડીક ભી મારીને દબાવવું પડે જો ન ઉકળે અમુક પાપડ ઉકળી જાય અમુક એમને ઉકળી જાય આ કોર હોય ને થોડોક ભાર દેવો જ પડે હવે ભાઈ તું મારી વેલ્યુ રાખ ને બાપા પાપડને કઈ બે હાથ લેવા તો એમ કહેતું કે પાપડ ના ના થઈ ગયું ને થઈ તો જાય જ એટલે આપણે એમ તો ઉકવામાં તો આપણે માસ્ટર થઈ વણે મારી મમ્મી અમરેલી મમ્મી મહિના કરે અને હું હુંકવા કરું આવી રીતના હા એક વણવા વાળું ને ફૂંકા વાળું હોય ને તો કાંઈ કાંઈ ઉકલે હા તો ઉકલી જાય તો પાપડ બહુ જ તો પાપડ ઉકલી જાય મમ્મી પાપડ નો પાપડ ઉકળી જાય. પાપડ વાળા કે આજ મારું એવું બન્યું છે, કિસ્સાવાળા છે. કાંઈ નહીં ચલો ચાચા બધા બને જોઈ જાય આગળની પ્રોસેસમાં પાપડ આટલું ભરાઈ જાય કે એટલું ખાલી જ રહી જાય આગળ પછી ખબર પડે સાથે મારે એક વસ્તુ શેર કરવી હતી. ચલો આપણા સબસ્ક્રાઇબરો છે ને ઘણી વખત ઇન્સ્ટાગ્રામ પર જે ફોલો કરતા હોય છે ને હા, હા. એમને ક્વેશ્ચન હોય છે, હું શેર કરી આપું. આપણે ઇન્સ્ટાગ્રામ પર તમે પોસ્ટ જોઈ છે જો આ ટાઈપની હા બધા ફોટો અડધા આ ફોટોમાં હોય અડધો આ ફોટોમાં હોય. હા તો આ કઈ રીતે બનતા હોય છે? સિમ્પલી એકદમ સિમ્પલ છે. કેનવા એપ્લિકેશન છે. કેનવા એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી લ્યો. ઊભું જે માપ હોય છે ને 1080 હોય છે અને આડું એક ફોટોનું હોય છે 1350. તો તમારે 6 ફોટો બનાવવો હોય તો 1350 ગુણ્યા 6 કરી દો અને એનું જે સાઈઝ માપ આવે એ કેનવા એપ્લિકેશનમાં જઈ કસ્ટમમાં જવાનું. કસ્ટમમાં 1350 ગુણ્યા 6 એનું જે માપ આવ્યું એ એડ કરવાનું અને ઊભું માપ 1080. એ 1080 કરી દો એટલે લાંબી સ્લાઇડ બની જાય. પછી લાંબી સ્લાઇડ બન્યા પછી તમે આ તમારી રીતે બધા ફોટો સેટ કરી શકો છો. એની અંદર ફ્રેમ આવે છે, ફોન્ટ આવે છે, ઘણું બધું આવતું હોય છે. તમારી રીતે તમે કોઈનું ઇન્સ્પિરેશન હોય કે આ Pinterest ઉપર જઈ
કરાઉઝલ પોસ્ટ લખશો તો પણ તમને ત્યાંથી મળી જશે અને ફોટો મસ્ત લાગે. જો અમારો એક મહેંદીનો પણ અમે બનાવ્યો હતો. અમારા કાનજી ઘણા ફોટા બનાવ્યા હોય. હું તો બહુ એમ હરખાઈ જાઉં પછી. જો આ ફોટો રહ્યા અહીંયા પહેલી વાર આ બનાવ્યો એટલી હું હરખાણી હતી. એમ તો વાહ આકાશ વાહ, મેં તો બહુ મસ્ત ફોટા બધા બન્યા છે. એટલે ઘણા લોકોનો ક્વેશ્ચન હતો કે બહુ સિમ્પલ રીતે બને, કોઈ અનધર એપ્લિકેશનમાં જવાની જરૂર નથી. ખાલી શું હોય જે પોસ્ટ નું માપ હોય ને એને ગુણ્યા 5 ફોટો હોય તો 5 કરવાના, એને ગુણ્યા 6 હોય તો 6 કરી દેવાના. તમે એક વાત યાદ આવી ને યાર, મને પણ એક વાત યાદ આવી કે ઘણા કમેન્ટ ગઈકાલનો વ્લોગ જોઈને તમે કમેન્ટ કરશો કે વિરાળી બેન ખજૂર પાક કેવી રીતના બનાવાય. તો વિરાજ કિચનમાં જઈને તમે જોઈ શકો છો. ત્યાં અમે શોર્ટ ફોર્મમાં રીલ્સ અપલોડ કરી દીધી છે કે ખજૂર પાક કેવી રીતના બનાવાય. હા, પણ ખજૂર મારે 500 ગ્રામ હતો અને આઈ થિંક મેં બધી વસ્તુ એમાં 60 ગ્રામ, અમુક વસ્તુ 70 ગ્રામ એ રીતના મારા એકોર્ડિંગ જ મેં એમાં યુઝ કરી છે. પણ એકદમ મસ્ત ને એકદમ નોર્મલ સ્વીટ હોય. મને એવું લાગે કે તમે કદાચ ડાયાબિટીસ વાળા હોય ને એ લોકો આરામથી ખાઈ શકે, બિંદાસી ખાઈ શકે. બિલકુલ એમાં શુગર ફ્રી વસ્તુ થઈ ગઈ હતી. કારણ કે ખજૂર એટલો સ્વીટ લાગે ને, આપણે બધું મેં ડ્રાયફ્રૂટ વધારે એડ કર્યું હતું ને અને ટોપરું પણ હતું તો લાગે જ નહીં કે તમને ખજૂર પાક એટલો બધો ગળો લાગે, એકદમ નોર્મલ લાગે. તે જ અમે કહે કે ચાચા લાડુડી ખાઈ શકીએ ને. ખજૂર પાક વસ્તુ એવી છે તમે એક જ ઢેપલી ખાઈ શકો, પછી તમને લાગે ને બહુ ગળું લાગે ને હવે નથી ખાવું એવું થઈ જાય. પણ ખજૂર પાક બહુ મસ્ત બન્યો હતો. તો તમારે જો આખો વિડીયો જોવો હોય વિરાજ કિચનમાં તમે જઈને જોઈ શકો છો કે ખજૂર પાક કેવી રીતના બન્યો છે. હવે રસોડા તરફ જાય બપોરા તેરા તરફ જાય ને શાક રોટલી ખાય. મમ્મી તો કહેતા હતા રાજમા ચાવલ, સોરી રાજમાનું શાક બનવાનું છે. તો જોઈ રાજમાનું શાક કેવી રીતના બને તમને પણ શેર કરીશ કે મમ્મી કેવી રીતના શાક બનાવવાનું રાજમા. તો તમે જોઈ શકો છો અહીંયા અમારા મસ્ત રાજમા બફાઈ ગયા છે. હે મમ્મી? હા વાહ, મસ્ત બફાઈ ગયા છે. અને રાત્રે પલાળવા પડે ને પેલા તો તળાની કોડસ તે પલાળવા, રાત્રે પલાળવા, સવારે બાફી નાખવા. ઓકે. અને હાંજે બનાવાય ને તો સવારમાં પલાળ દેવાના. આખો દિવસ પલળી જાય. હા, હાંજે પરોઠા હારે ખાઈ શકાય, ભાખરી રોટલી હારે. અને જે કાંદા ને લસણ ખાતા ને તો એની ગ્રેવી કરીને આમાં નાખાય. આપણે તો કાતા ના આવે નથી બનાવી. મેળામાં લીલું લસણ અને કાંદા એની ગ્રેવી કરે ને તો બહુ મસ્ત લાગે રાજમા. ઓકે. મેં રાજમા ખાધા ને બહુ એટલે બહુ મજા આવી ખાવાની. એકદમ ચણા ખાતા ને એવું જ લાગે. તો થોડાક 10 થી 12 દાણા ખાતા મજા આવી ગઈ. તો હવે રાજમાનું શાક બને છે, મમ્મી વઘાર કરે છે. મમ્મીનું શાક બની જાય પછી મારે રોટલી કરવાની છે. મા દીકરી અલગ અલગ અમારી ડ્યુટી છે આજની. તો એમાં તો આપણે સાદું શાક વઘારે એમ જ વઘારવાનું, રાઈ જીરું નાખી, રાઈ જીરું હળદર હિંગ, લીમડો હિંગ અને પછી ગ્રેવી નાખી દેવાની. ગ્રેવી અત્યારે ટમેટાની ગ્રેવી ખાલી નાખવાની છે ને? અત્યારે ટમેટાની નકર લસણ કાંદાની ગ્રેવી નાખી બધી મિક્સ ગ્રેવી કરવાની એમ ને નકર? ઓકે. આમાં તે વઘાર છે તેલમાં નાખીને નવું સાંભળ્યું. જો મમ્મી આજે તો વઘાર કર્યો ને તેલમાં મીઠું નાખ્યું. બનાવું એમ જ કરું. તેલમાં નાખો, તેલમાં મીઠું નાખી દો, બધામાં મિક્સમાં ભળી જાય. પણ તેલમાં નાખીને તો આપણે વસ્તુની આઈડિયા ન કે વસ્તુ આપણી કેટલી છે. એટલે ખારા મોડું થાય ને તમારે ક્યારેક ગાજર ભાગે શું થાય છે, તમે તમારા મોઢે બોલો શું થાય છે, ક્યારેક જ ખારું થાય. પેલા ઓછું જ નાખવું, પછી જીરું પછી આપણે એડ કરી શકીએ. કારણ કે આમાં લસણ અને કાંદા નથી નાખવાનું, કારણ કે મારે આકાશને ખાવું છે ને એટલા માટે. મમ્મી કે મારે તો ચાલે એવું કઈ નહીં. અને બાનું શાક તો અલગ છે ને. બાનું શાક શું બનાવ્યું છે? તુવેર, લીલી તુવેર, રીંગણ ને બટેટા. એ મારા દીકરાને લસણ વાળું કરી દીધું. ઓકે છે. કારણ કે બાને પછી આ રાજમા ખવાય ન ખવાય. તુવેર તો એમાં કદાચ થોડીક જ નાખી છે, બાકી તો રીંગણા બટેકાનું જ મોસ્ટલી શાક છે એટલા માટે. અને બાથી ચવાય ન ચવાય એવું થાય છે પોચા. પણ જેને દાળ ન હોય તો એ વસ્તુ કડક લાગે એટલા માટે શાક આપણે બની રહ્યું છે ને આપણે સાઈડમાં આપણે મૂકી દઈએ આપણી રોટલી બનાવવાનું શરૂ. કારણ કે આમાં પાણી એડ કરવાનું નહીં. ઓકે. મીઠા વાળા થતા એટલે ઓછું મીઠું નાખ્યું. કારણ કે બાફામાં મમ્મીએ નમક નાખ્યું તો અત્યારે થોડુંક નખાઈ ગયું છે. આવી રીતના જ કરવાનું છે. તો નેક્સ્ટ ટાઈમ એવું છે તો આપણે આપણી રીતે મસ્તનું રાજમાનું કંઈક બનાવશું. રાજમાનું શાક ટાઈપ તો ન બને પણ રાજમાનું શાક બનાવશું. અને રાજમા ચાવલ કે છે એટલે મારે એ પેલા જોવું છે કે રાજમા ચાવલ કેવી રીતના ચાવલ નકરાવું હોય કે કઈ ચાવલમાં અલગ નાખવાનું. દાળ ભાત બનાવે ને ત્યારે રાજમાનું શાક બનાવે. ઠીક, આવી રીતના જ હોય એમ ને? ફૂલ ગ્રેવી વાળું છે ને? પણ એને જોડે ભાત હોય એટલે મજા આવે. અત્યારે 5:15 અને હું નાકાશ જાય છે બહાર દીદીની ત્યાં. અને મારા મામાજીની દીકરી છે ત્યાં પાયલ દીદી, એની તબિયત ખરાબ છે એટલા માટે. અને ભાણિયાભાઈને કે દિવસના રમાડ્યા નથી એટલે ત્યાં રમાડવા માટે જાય છે. બેકગ્રાઉન્ડમાં જો આવું જ હાલતું યાર. તો ખબર હોય અચાનક બતળ તમને ખ્યાલ આવી ગઈ ક્યારે ડિસ્કો થતો હતા અહીંયા. હું એ શૂટિંગ કરું છું ને એ ડિસ્કો કરે છે દીદીને રીતે મોજમાં છે ગાડી. એટલે અત્યારે નીકળીએ છીએ અને નક્કી નહીં ઘરે કેટલા વાગે પહોંચી. 2 ઘર મમ્મીએ કીધું 2 ઘર લઈને આવવાના છે તમારે. મસ્ત મજાનું શાક બનીને રેડી થઈ ગયું છે. અને હવે વઘાર થાય છે મમ્મીનું એનું શાકનું. મારું નાકાશનું શાક છે બાઉલ ભરીને. એટલું માન થયું છે ને તમે રીંગણાનો પેલા બાઉલ મમ્મી કે ભરી જ લો કે
પછી તમારે કે જો વધારે ખાવું હોય તો પછી તીખું તો એ કે ખાઈ ન શકો કે અમે મોડું ખાઈ શકીએ અમારા મેડ કરી શકીએ કે એટલે બાઉલ ભરી જ લઉં કે કેટલા ટાઈમથી ખાધું નથી તો કે હવે શાક ધીમે ધીમે શરૂ કર્યા છે એટલે હવે વાંધો નહીં ખાઈ ને એટલા માટે બાકી રીંગણા નજીક ખાધું નથી એટલું બધું બટેકા વધારે જ છે રીંગણા નાના નાના 4 છે એમાંથી બધું એક ખાવું તો 1 2 ખાવા તો 2 તો ફાઇનલ રસોઈ બની ગઈ છે ને છેલ્લે મારો રોટલો મારો ચડી ગયો વારે છે હા તો રોટલો મેચ બનાવ્યો છે તમને પેલા કહી દઉં હા તો ભાખરી બની ગઈ રોટલો બની ગયો છે હવે મમ્મી એના શાકનો વઘાર કરે છે અને ફાઇનલી આપણે વિડીયોનું આયોજન કરીએ છીએ અને ફરી પાછા મળીએ આપણે કાલ નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ બાય બાય